પોરબંદર જિલ્લામાં પણ ભારે પવનની સાથે કમોસમી વરસાદ। રણવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ। કુતિયાણામાં ભારે પવનની સાથે વરસાદ પડ્યો છે। તલ, મગ, ડુંગળી સહિતના ખેતી પાકોને નુકસાનની ભીતિ છે। તો આ પોરબંદરના દ્રશ્યો અમે આપને આપની ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે જ્યાં વરસાદ પડ્યો છે। પોરબંદરના રણવાવ તાલુકામાં બરબાદીનો વરસાદ પડ્યો છે। કુતિયાણામાં પણ ભારે પવનની સાથે પડ્યો છે ધોધમાર વરસાદ। ખાસ કરી અને જે ખેડૂતો છે તેની ચિંતામાં વધારો થવા પામ્યો છે, કારણ કે ખેડૂતોના ખેતરમાં રહેલા તલ, મગ, ડુંગળી સહિતના પાકને આ કમોસમીના વરસાદે પહોંચાડ્યું છે પારાવાર નુકસાન। તો ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જે છે તે છીનવાયા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। પોરબંદરમાં કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા બેસાડી છે। કુતિયાણામાં ભારે પવનની સાથે વરસાદ પડ્યો છે। તલ, મગ, ડુંગળી સહિતના ખેતી પાકોને નુકસાનની ભીતિ છે। તો આ પોરબંદરના દ્રશ્યો અમે આપને આપની ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે જ્યાં વરસાદ પડ્યો છે। પોરબંદરના રણવાવ તાલુકામાં બરબાદીનો વરસાદ પડ્યો છે। કુતિયાણામાં પણ ભારે પવનની સાથે પડ્યો છે ધોધમાર વરસાદ। ખાસ કરી અને જે ખેડૂતો છે તેની ચિંતામાં વધારો થવા પામ્યો છે, કારણ કે ખેડૂતોના ખેતરમાં રહેલા તલ, મગ, ડુંગળી સહિતના પાકને આ કમોસમીના વરસાદે પહોંચાડ્યું છે પારાવાર નુકસાન। તો ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જે છે તે છીનવાયા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। પોરબંદરમાં કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા બેસાડી છે।